અને દરેકને આનંદ થાય. કોઈ પણ દીકરો હોય સારો સંસ્કારી હોય તો એના મા બાપને ખૂબ આનંદ થાય. એવી રીતે આપણે પણ એક આ સમાજના સંતાનો છીએ અને જેને ઊભો કર્યો છે એમને આનંદ થતો હશે કે ખરેખર આ સમાજ સારું કામ કરી રહ્યો છે. તો આપણે અમને યાદ કરવા છે અને એમને 2-5 મિનિટ સાંભળવા પણ છે કે અમને કેટલી તકલીફો પડી હતી, કેવી રીતે શરૂઆત કરી હતી. સમયની મર્યાદામાં આપણને એ ટૂંકમાં જણાવશે. તો આપણે એવા વડીલોને સન્માનીએ છીએ, શાબ્દિક સન્માન કરીશું અને એક વખત તાળીઓથી એમને વધાવી લઈએ. તો સૌપ્રથમ હું 1974માં જ્યારે આ સમાજની સ્થાપના કરી, શરૂઆત કરી, એવા શ્રી માનનીય સન્માનીય એવા દામોદરભાઈ અનંત સાહેબને 2 મિનિટ 5 મિનિટ એમની રજૂઆત કરશે સમાજ વિશેની અને આપણને જાણકારી આપશે. તો દામોદરભાઈ પધારો. બેસો. આપણને ટૂંકમાં પરિચય આપશે. એમના ધર્મપત્ની, પ્લીઝ પધારો તમે. તરુબેન ને? તરુબેન એ પણ આ સમાજના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે, એટલે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ પણ છે. તો આપણે આ બંને વડીલોને સન્માનીએ અને ખૂબ તાળીઓથી વધાવી લઈએ. જય ગરવી ગુજરાત, જય ગરવી ગુજરાત, જય ગરવી ગુજરાત. ભાઈઓ તથા બહેનો, હરે કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને બધા ગુજરાતી ભાઈઓ બહેનો અહીં આવીને બધા સાથે રહીને જે પ્રસંગ ઉજવે છે 50મી વર્ષગાંઠ ગુજરાતી સમાજની, એ બધાના સહકારથી થઈ છે. એક વ્યક્તિથી નહીં, પણ બધા ગુજરાતી ભાઈઓએ 10 ફેમિલી સાથે એક જગ્યાએ દિનુભાઈ પટેલ, ડૉક્ટર દિનુભાઈ પટેલને ત્યાં ભેગા થયા હતા. અમે 200 કિલોમીટર ડ્રાઈવ કરીને દર રવિવારે એમના ઘરે સમાજની સ્થાપના માટે યોજના કરી. પછી અમે નવરાત્રિનો પ્રોગ્રામ, બેસતા વર્ષનો પ્રોગ્રામ, આપણે જન્માષ્ટમી, બધા હોળીનો તહેવાર, એ બધા અમે ઉજવતા હતા. અને ધીમે ધીમે જેમ ગુજરાતી લોકોની વસ્તી વધી ગઈ તેમ અમે હિન્દુ સમાજ એ આપણે હિન્દુ મંદિરની સ્થાપના કરી. તો અત્યારે અમને બંનેને એટલી બધી ખુશી થાય છે કે આપણા લોકો ગુજરાતી સમાજ, ગુજરાત દેશની કહું છું, જગજગમાં બધે ઠેકાણે શાંતિપૂર્વક ઝંડો ફેલાવે છે. તો બધાનો બહુ અમે આભાર માનું છું. અને મારા ધર્મપત્ની તરુ પણ અમારી જોડે સાથે રહીને કર્યું છે. તો 2 શબ્દ. હેલો એવરીવન. આજે બધાને જોઈને એટલી ખુશી થાય છે કે આ ગુજરાતી સમાજ 50 માણસનો હતો તો આટલી સંખ્યા ક્યાંથી થઈ.
ગુજરાતી બહેનોને હું આગ્રહ રાખું છું કે ગમે ત્યારે સાથે મળીને આપણે એક સરસ પ્રોગ્રામ કરીએ. રાજુલાબેનને ખાસ વિનંતી કરું છું કે આમાં તમારે આગેવાની લેવાની છે. ચાલો, ખૂબ ખૂબ આભાર તમારો. ખૂબ ખૂબ આભાર આદરણીય દામોદરભાઈ અને તરુબેન. એમને એમની અંતરની લાગણીઓ રજૂ કરી અને આપણું હૃદય દ્રવી ઉઠ્યો. ખરેખર ખૂબ મહેનત કરીને આ સમાજ ઊભો કર્યો છે, તો આપણી ફરજ બને છે કે આ સમાજને આગળ લઈ જવો જોઈએ. કોઈ પણ